આવડે છે ને પછી આડા હવરું થાય ને પછી પાથરવા ટાણે પછી ઊંધા સતું થાહે. હા પછી તો એમ કે નીચેનો તો દોરો આવ્યો જ નતો, લ્યો ગરદણી હકેલી લ્યો. તે તારે મૂંગણ બનાવીને ક્યાં જવું છે? એ જમીન બાબા હોય તો એના માટે ભૂંગળ તો જોઈએ ને. ખેડૂત પાસે એનું ઠામ હોય, ઠીકરું હોય તો ખેતી થાય કે એમણમ થાય? ના રે ના, આ તો વેસાતું મળી જાય. અરે ઈ વેસાતું લ્યો, આપણે કપડા વેસાતા લેવી. હા ઈ આપણને એની સિલાઈ નથી ફાવતી, એમાં આપણે ફરીથી સિલાઈ કરવી પડે, બરાબર? તો આપડા ડીએપી ની કોથરીઓ આવી હોય, હા ખાતર ગમે એ વાપરું હોય, એમાં કોથરીઓ આવી હોય તો એ કોથરીઓનો આમાં ઉપયોગ કરી નાખવાનો, વેસ્ટ માંથી બેસ્ટ. આ કઈ નાખી થોડીક દેવાય છે? અરે આ બધું માલ મટીરિયલ ભરવા તમારું ઉત્પાદન થયું હોય ને એ ભરવા રખાય, આને નો ફાડી નખાય. એના જેવી પાછી સિલાઈ નો થાય આપણા. પણ તમે વાત સાંભળો, જો આ આપણે આ પસડિયું છે, આની આપણે બુંગણ અને પસડિયું કરી નાખ્યું કયો. પછી હમણાં આપણે દિવાળીએ જમીન આવશે એટલે આપણે દિવાળીએ એમાં શું વાવશું? લીમડા. હે લીમડા આપણે એમાં ઘઉં વાવશું. હા તો ઘઉંની આપણે બિયારણ લેવું ને એટલે ત્યાંથી કોથરીઓ આવશે. પછી આપણે એમાં ખાતર નાખશું એટલે એની કોથરીઓ આવશે. પછી જ્યારે આપણે હાર્વેસ્ટર મંગાઈશું કે પછી હલર હકાઈશું ત્યારે પાથરવા કોથરીઓ ન પથરાય. એટલે આ ચોમાસા પાકની જે કોથરીઓ હોય ને એનું અત્યારે બુંગળ બનાવી નાખવાનું, શિયાળામાં જે ખાતર વાપરો એનું પછી આપણે માલ મટીરિયલ ભરવા થાય એટલે તમને ખબર જ છે કે ઉત્પાદન થોડું થાય. કા હું લેવા અમાર તો તમે ખાતર કેટલું નાખશો? 2 થેલી નાખો, વધીને 3 નાખો, 4 નાખો, વધીને 5 નાખો. ઈ તોય અમારી પાસે આ ખોતર્યું ને ખજાના ભર્યા, તમારે તમતાર જેટલું થાય એટલું લઈ જાજો ને. છે સિલાઈ કરો, હરખી કરજો અને ચેક કરી લેજો સિલાઈ હરખી થાય છે. પણ એક ખાસ ધ્યાન રાખજો, ઓલા પાવડા જેવા નખ રહ્યા ને આંગળીઓના એમાં હોયમાં આવી ન જાય, નકર પછી હે ને બુંગણની રીતે રહે, કોથળીઓની રીતે રહે ને આપણો નખ ભાંગી જાય. અને ભાંગી જાય એનો વાંધો ન હોય. જોઈએ આ ઓલા પાવડા જેવા નખ લીધા ને જોજો માથે મારું પીટ્યું એટલી સિલાઈ તો આવી જ નહીં કરી ને. જો એ હું એટલે જ ચેક કરવાનું કહેતો હોય કે એટલી સિલાઈ આવે નહીં, ધ્યાન રાખજો ને કે બુંગણ હકે છે ને તો કોથળિયું રીતે રહે. એવું નહીં બોબીન આમાં ખતમ બે થઈ ગયું હોય. હા તો બોબીન ભરો. ના ના બોબીન તો હે છે. દોરો તૂટી ગયો હોય બાબુ. તો તું કહેતી હતી હું શીખવા ગઈ હતી તો દોરો જરીક વાર એક આટો ફરે ને મશીન, તો દોરો ન હોય તો મશીન આવડતો હોય ને એને ખબર પડી જવી જોઈએ નીચેનો દોરો નથી આવડતો. તમને આવડે હે? હા કેતી તી કેમ બાઈ તું 60 નું દોણું લે, એના જેવું છે. કેમ લે તમને આવડતું હોય તો હું થોડીક મશીને બેઠી હોય. હા તો તમને જ ન કહું કાલ્યું સિલાઈ મારી દો. વાહ ભાઈ વાહ. તો બુંગણ 10 કોથળિયું છે એનું બુંગણ બનાવે છે. માય 10 કોથળિયું છે તો અરે લાટ કોથળિયું છે આપણી પાસે. ક્યાંથી લઈ આવી તું? આપણે ઉસી ની કહી દીશે, આપણે પછી શિયાળા પાકની જે કોથળીઓ હોય છે ને ઢાલ ઈ પાછી દઈ દે. હું આ ઢાલી એમ કે ને સારું હાલ તો બુંગણ બનાવવા માંડ, પછી આપણે વહેલા તકે કામ આવે. મને એવું લાગે નથી કે આ શિયાળે આવીશે તો તું બુંગણ કરી દે. પછી ઘઉં વાવશે, એક ક્યારામાં ઘઉં, એક ક્યારામાં જીરું, એક ક્યારામાં ચણા. મારે કાંઈ વાવવું નથી, મારે મીઠા લીમડા વાવી દેવા છે. એ કડવા વવાય કા તો કડવા લીમડા વાવીને તારે કરવું શું? એના કરતા મીઠા વવાય. ડાયર વગાડવા તો છેલ્લે થાહે, પણ તું અત્યારે બુંગણ કરવા માંડો.